નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લાના વીરપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા શેખ ફળિયા અને વાલ્મીકી ફળિયામાં લાંબા સમયથી ચાલી રહેલા પાણીની સમસ્યાનો આખરે ઉકેલ આવ્યો છે। સ્થાનિકોની રજૂઆત અને DD10 ન્યૂઝ મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ ગ્રામ પંચાયત તાત્કાલિક એક્શન મોડમાં આવી અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી। સ્થાનિકોએ વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ ભૂપેન્દ્રભાઈ મહેતાને પાણીની અછત અંગે રજૂઆત કરી હતી। રજૂઆતને ગંભીરતાથી લઈ ગ્રામ પંચાયતે વિલંબ કર્યા વિના નવી પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરી। ગટર લાઇનના સમારકામ દરમિયાન ક્ષતિગ્રસ્ત બનેલી પાણીની પાઇપલાઇનને JCB મશીનની મદદથી તાત્કાલિક સમારકામ કરવામાં આવ્યું। કામગીરી પૂર્ણ થતાં બંને ફળિયામાં ફરીથી નિયમિત પાણી પુરવઠો શરૂ થવાનો માર્ગ મોકળો બન્યો છે। આ કામગીરીથી આશરે 200થી વધુ લોકોની વસ્તી ધરાવતા શેખ ફળિયા સહિત વાલ્મીકી ફળિયાના રહીશોને મોટી રાહત મળી છે। ખાસ કરીને બાળકો અને પરિવારોને નાહવા ધોવા તેમજ દૈનિક જરૂરિયાત માટે પાણી મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહીશોએ વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ ભૂપેન્દ્રભાઈ મહેતા અને પંચાયત તંત્રની ઝડપી અને અસરકારક કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો। રિપોર્ટર નાથુસિંહ પરમાર, વીરપુર, મહીસાગર।